જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં જ છો? તો આજે તો આપણે આરી સાથે ચાલુ કર્યું છે ને આપણે એક મારા નાના ભાઈએ મગવેલી હતી ને આઈફોન હતું રિંગ આવી જાય, આનું અનબોક્સિંગ કરવાના છે અને આપણે પણ રીંગું ચડાવી દીધી, આપણા ફોનની પણ આવી ગઈ, જો તમને દેખાતી છે. ફટાફટાનું અનબોક્સિંગ કરી અને કંઈક આ રીતનું આનું આવ્યું છે પેકિંગ જુઓ તમે. અને આ આપણને કેટલામાં આવી છે એનો ભાવ તમારે જાણવો હોય તો આની આ જે કાંઈ રીંગું છે આપણે આઈફોન 12ની છે, અહીંયા કણ એનું નામ દેખાતું હોય છે 11 ને એવી રીતે, એવું અમુક આઈફોનનું નામ આવડે છે, પણ આનું તો આપણે સીધું 12 જ કહીએ કેમ કે એનું નામ નથી આવડતું. તડકો પણ મસ્ત આજ નીકળી ગયો છે અને જો વાતાવરણ પણ એકદમ સાફ થઈ ગયું છે, થોડા ઘણા વાદળા છે. આપણું મોટરસાઇકલ પીળું છે જેમાં આપણે નંબર પ્લેટ ફેરવી નાખી છે, ઠાકોર ફેરવી અને નંબર પ્લેટ રાખી દીધી છે. બાકી જો આ રીતનું કંઈક આવેલું છે આપણે પાર્સલ. ફટાફટ આપણે આને ખોલશું, અનબોક્સિંગ કરશું, જોઈશું આની અંદર કેવી રીંગું છે. આપણે જેવી મગવી તેવી વસ્તુ આવી છે કે શું છે એ. જોકે આ રીતની આમાં ટેપ મારેલી છે. ફાઇનલી આપણું પાર્સલ ખુલી ગયું છે. આની અંદર તમને અવાજ આવતો હોય છે, જો આ રીતનું કંઈક પાર્સલ આવેલું છે. આપણે ને આ ખોખું છે, આપણે 2 રીંગું માગવી હતી, એક આપણે એકનો તો કાચ માગ્યો હતો આપણે ફોનનો, કેમ કે એમાં રીંગું ચડે એવું નહોતું. આ રીતની કંઈક ડબ્બી અંદર નીકળી છે અને જોવો તમે આની અંદર કેવડીક વસ્તુ છે, વસ્તુ હાવ આવડી છે અને ખોખું કેવડું દીધું જોવો તમે, આવડું ખોખું દીધું છે, વસ્તુ હાવ ઝીણકી છે. હવે આના આપણે બારી કાઢશું 2 રીંગુને. પહેલાં તો આની અંદર આપણે આ રીતના 2 રૂંબાલ મળે છે, જોકે આમાં પહેલાં કીવું મારવાનું કીવું ન મારવાનું આપણને કાંઈ ખબર પડતી નથી. આપણે રીંગું ચડાવી ત્યારે આમાં આપણે છે ભીનું પોતું નીકળ્યું હતું અને આમાં હાવ કોરું નીકળ્યું હતું. પહેલાં ભીનું મારવાનું એટલે કે કોઈ આંગળીના કે ફિંગરના કાંઈ ડાઘ હોય તો વહી જાય, અને પછી કોરું મારી દેવાનું અને પછી રીંગું ચડાવવાની. જો આ રીતની 2 રીંગું આવી છે ડાયમંડવાળી. તમને એકવાર ઝૂમ કરીને દેખાડી દઉં એટલે તમને ચોખ્ખી દેખાય છે. જો તમે આ રીતની કાંઈક 2 રીંગું આવી છે ડાયમંડવાળી. આપણે આઈફોન 12ની છે. હવે ભાઈ તો ગયા છે કારખાને, અહીંયા આવે પછી તમને આઈફોનમાં ચડાવીને આપણે દેખાડી. આ રીતની રીંગું આવી છે 2, એક પડી ગઈ આપણે. જો 2 રીંગું છે, પોતા છે અને એક નાની ડબ્બી નીકળી છે. અને આ છે એનું સ્કેનર. નહીં, જો આટલું વસ્તુ આવ્યું છે. કેટલામાં આવ્યું હું કાંઈ ભાવ જાણવો હોય તો નીચે આપણે આ રીંગુની લિંક નાખેલી છે. ફ્લિપકાર્ટમાંથી આપણે મગવેલું છે આ વસ્તુ, તમને આમાં દેખાતો હોય ફ્લિપકાર્ટનો લોગો. એટલે ફ્લિપકાર્ટમાંથી મગવેલું છે ને, આપણે ગમે એ વસ્તુ મગવી ફ્લિપકાર્ટમાંથી જ મગવી છે. ઘણું બધું મગ્યું તમે જોયું છે, અને ન જોયું તો એની લિંક પણ નીચે નાખી દઉં હું. આપણે સ્પ્રે મગવેલો છે, તે પછી ઇન્વર્ટર, ઘણું બધું વસ્તુ મગવેલું છે. આ રીતની કાંઈક રીંગુની 2 આવ્યું છે. આની અંદર આપણે અત્યારે મૂકી દઈશું, કેમ કે આ બહુ કિંમતી વસ્તુ છે. એટલે કિંમતી એટલે કે જો કે મોંઘું તો નથી કાંઈ, પણ આને સાચવવું જરૂરી છે. સાચવવું એટલે કે આ ઘડીકથી નથી આવતો. આ આપણે ઓર્ડર કર્યો તો 20 તારીખે ને આજે તારીખ થઈ છે 30 તારીખે આપણે આવ્યું છે. 30 ને સોરી ભૂલ થઈ જાય, આપણી 29 તારીખ થઈ છે ને, 29 તારીખ આવી ગયું છે. આ રીતની 2 રીંગું આવી છે, જુઓ તમે, અને 2 પોતા અને આવડી ડબ્બી આવી છે. કેવો લાગ્યો વિડીયો? અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. આપણે આને ફટાફટ આઈફોન આપણો કારખાને પીડ્યો છે, એટલે આપણો એટલે આપણા ભાઈનો છે, આપણો જ કહેવાય. આઈફોન આવે એટલે તમને રીંગું ચડાવીને દેખાડી દે, પછી તમને ફાઇનલી આઈફોન આપણી પાસે આવી ગયો છે ને રીંગું પણ આપણે બહાર કાઢી નાખી છે. ફટાફટ આમાં ચડાવી દે, પછી તમને દેખાડી. આ તો તમે જોઈ જશે આટલું નીકળ્યું હતું. ફટાફટ રીંગું ચડાવીને પછી તમને દેખાડું કેવું લાગે છે. હું કાંઈ 2 રીંગું આવી જાય છે. જો ખુચીનીનો ફોન છે, આપણો નથી. ફટાફટ રીંગું ચડાવીને પછી તમને દેખાડું. ફાઇનલ આપણે રીંગું નાખી દીધી છે ને, તમને હવે ફાઇનલ રિઝલ્ટ દેખાડી દઉં. જો હું તો આવી ગયો ફોન, ઉભો રહે માવો, પછી કાંઈ છું પેલા દેખાડી દઉં. આ રીતની ડાયમંડવાળી રીંગું આપણે ચડાવી દીધી છે. બાકી આઈફોન છે ને આમાં રીંગું નાખી દીધી આપણે. કેવો લાગ્યો વિડીયો? ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.